તો અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે અને આ સાથે સાથે તેમને શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે। આજે તેઓ નામાંકન પત્ર ભરવાના છે। ગઈકાલે તેમને મેઘા રોડ શો યોજ્યો હતો ગાંધીનગર લોકસભા બેઠક પરથી। આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી ચૂક્યા છે। થોડી વારમાં અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે એ પહેલા તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે। તેમના સમર્થકો દ્વારા નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા આપવામાં આવી રહી છે। 12:39ના વિજય મુહૂર્તમાં અમિત શાહ નામાંકન પત્ર ભરવાના છે। ગઈકાલે તેમને 6 બેઠકો પર રોડ શો કર્યો હતો જ્યાં લોકોનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને લોકો ઉમટી પડ્યા હતા અને આ રોડ શો બાદ આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। પહેલા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું। ઉમેદવારી વખતે ટોચના નેતાઓ તેમની સાથે ઉપસ્થિત છે। આ સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે હાજર છે। તેમના સમર્થકોનું મેળાવડું પણ જોવા મળી રહ્યું છે। તો આ સાથે પહેલા તો તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આજે તેઓ નામાંકન પત્ર ભરવાના છે। ભાજપ કોંગ્રેસના અલગ અલગ ઉમેદવારો જ્યારે આજે નામાંકન પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે અલગ અલગ ઉમેદવારો છે ભાજપ અને કોંગ્રેસના તેઓ નામાંકન પત્ર ભરી રહ્યા છે। તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરશે। તો સર્કિટ હાઉસ ખાતે તે ઉમેદવારી પત્ર ભરવાના છે। આ પહેલા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ દિગ્ગજ નેતાઓ છે। આ સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે। તો ઋષિકેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ સહિતના ભાજપના ટોચના નેતાઓ અમિત શાહ સાથે હાજર છે અને તેમના સમર્થકો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। ત્યારે સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ પહોંચી ચૂક્યા છે અને હવે થોડી જ વારમાં તેઓ નામાંકન પત્ર ભરવાના છે। તો અમિત શાહ જ્યારે આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના છે, ફોર્મ ભરવા સર્કિટ હાઉસ પહોંચી ચૂક્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, સર્કિટ હાઉસ અમિત શાહ પહોંચી ચૂક્યા છે અને ઉમેદવારી પત્ર ભરવાના છે। હાલમાં શું અપડેટ મળી રહી છે? બિલકુલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી આજે નામાંકન પત્ર જે છે તે ભરવાના છે। તેને લઈને તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે હાલ આપણે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે, ત્યાંના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી થોડીક વાર પહેલાં જ પોતાના નિવાસસ્થાન અમદાવાદથી નીકળીને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા છે। ત્યાં આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વિસ્તારના ધારાસભ્યો તેમજ આગેવાનો જે નેતાઓ જે છે તમામ લોકો સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા છે। સર્કિટ હાઉસ ખાતે ડોક્યુમેન્ટની જે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, એકત્રિત કરવાના છે, તે પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ કહી શકાય કે તમામ લોકોની સાથે તેઓ ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચશે। મોટી સંખ્યામાં રેલી કાઢીને નહીં પરંતુ ગણતરીના 5 થી 7 જેટલા નેતાઓ સાથે કહી શકાય કે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આવશે અને ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્ત એટલે 12:39 વાગે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પોતાનું લોકસભાની ઉમેદવારી પત્રનું નામાંકન પત્ર જે છે તે ભરશે। જી, તેમની સાથે કયા કયા નેતાઓ ઉપસ્થિત છે અને તે નામાંકન પત્ર ભરી રહ્યા છે? તેમની સાથે કયા કયા દિગ્ગજ નેતાઓ ભાજપના ઉપસ્થિત જોવા મળી રહ્યા છે? બિલકુલથી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ વિવિધ નેતાઓ જે છે તે આગેવાનો જે છે તે અહીં જોવા મળી રહ્યા છે। વિસ્તારના ધારાસભ્યો પણ જે છે તે આવી ચૂક્યા છે। ઋષિકેશ પટેલ જે છે તે પણ આવી પહોંચ્યા છે। અમિત ઠાકર જે છે તે પણ આવી પહોંચ્યા। તમામ લોકો હાલ સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા છે। ગૃહમંત્રી અમિત શાહ પણ સર્કિટ હાઉસ પહોંચી ચૂક્યા છે। તમામ લોકો હાલ ડોક્યુમેન્ટનું એકત્રીકરણ કરી રહ્યા છે। ત્યારબાદ તેઓ થોડીક જ વારમાં 5 થી 7 મિનિટની અંદર તેઓ ત્યાંથી નીકળશે અને સીધા જ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચશે। કલેક્ટર કચેરી આવશે અને 5 થી 7 આમ તો વાત કરીએ તો ગઈકાલે જ અમિત શાહ દ્વારા મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। મેગા રોડ શો બાદ આજે વિધિવત રીતે શાંતિથી 5 થી 7 લોકોને આવશે અને તેઓ વિધિવત રીતે કલેક્ટર કચેરી ખાતે જશે અને ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્તની અંદર નામાંકન પત્ર જે છે તે ભરશે। જી, આભાર જતીન જોડાવા માટે। તો અમિત શાહ
આજે ઉમેદવારી પત્ર ભરવાના છે તેમના સમર્થકો ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ભાજપનો ખેસ તેમને પહેરાવવામાં આવ્યો અને તેમના આશીર્વાદ પણ લેવામાં આવતા નેતાઓ જોવા મળી રહ્યા છે. તો અભિવાદન કરવામાં આવી રહ્યું છે, શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે, કારણ કે આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ વધુ એક વખત ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને આ બેઠક એ એવી બેઠક છે કે જ્યાં ભાજપનો દબદબો વર્ષોથી જોવા મળી રહ્યો છે અને વધુ એક વખત આ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ત્યારે તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ સીએમ પણ ઉપસ્થિત છે. શંકર ચૌધરી, ઋષિકેશ પટેલ સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત છે. થોડી જ વારમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે. ગઈકાલે જે તેમણે શંખનાદ રેલી કરી હતી, એક શક્તિ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. તો અલગ અલગ બેઠકો પર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમના રોડ શોમાં જોડાયા હતા. આ સાથે સાથે સાંજે તેમને સંબોધન પણ કર્યું હતું ને જેમાં એક આહવાન પણ કરવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે. ખાસ કરી યુવાઓની વાત તેમણે કરી હતી, અલગ અલગ વર્ગોની વાત તેમણે કરી હતી અને લોકોને મતદાન કરવાની અપીલ પણ તેમણે કરી હતી. તો અમિત શાહના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડી વારમાં અમિત શાહ છે તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. એ પહેલા તેમનું સ્વાગત કરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તેમનું અભિવાદન કરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સર્કિટ હાઉસ ખાતે પહોંચી અમિત શાહ છે તે તેમનું નામાંકન પત્ર ભરવાના છે. તો તેમની સામે ગાંધીનગર બેઠક પરથી સોનલ પટેલ તેમને ટક્કર આપવાના છે. કોંગ્રેસમાંથી સોનલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી સોનલ પટેલ અને ભાજપમાંથી અમિત શાહ વચ્ચે ટક્કર જોવા મળશે. જો કે આ બેઠક છે વર્ષોથી ભાજપનો દબદબો આ બેઠક પર જોવા મળી રહ્યો છે, એટલે માત્ર એવું કહી શકાય કદાચ કે કોંગ્રેસ માટે આ ઉમેદવાર અને કોંગ્રેસ માટે આ ચૂંટણી કદાચ ઔપચારિક હોઈ શકે, કારણ કે વર્ષોથી આ બેઠક પરથી અમિત શાહ જીતતા આવ્યા છે અને દબદબો જે છે તે ભાજપનો આ બેઠક પરથી જોવા મળી રહ્યો છે. આજે નામાંકન ભરતા આ દ્રશ્યો અમિત શાહના જોવા મળી રહ્યા છે. ન માત્ર અમિત શાહ પરંતુ ભાજપના અને કોંગ્રેસના તમામ જે નેતાઓ છે આજે, કારણ કે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ છે તે ઉમેદવારી પત્ર આજે ભરવાના છે. એ પહેલા તેમનું અભિવાદન કરતા, તેમનું સ્વાગત કરતા આ દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ આજે નવસારી લોકસભા બેઠક પરથી પોતાનું નામાંકન પત્ર ભરવાના છે. ગઈકાલે તેમણે રેલી યોજી હતી. ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાના હતા, પરંતુ ભવ્ય રોડ શોના કારણે વિજય મુહૂર્ત તેઓ ચૂકી ગયા હતા, જેના કારણે તેઓએ ગઈકાલે રોડ શો કર્યો હતો, પરંતુ ઉમેદવારી નોંધાવી ન હતી. જોકે આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે. તેમના સમર્થકો સાથે ગઈકાલે મોટી સંખ્યામાં લોકો તેમની રેલીમાં જોડાયા હતા. ગઈકાલે રેલી હોવાના કારણે તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા અને આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે. સી.આર. પાટીલ નવસારી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે અને તેઓ પણ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે. જેવી રીતે રાષ્ટ્રીય કક્ષાએ અમિત શાહ ભાજપમાંથી વર્ષોથી ચૂંટાતા આવે છે, તેવું ગુજરાતમાં સી.આર. પાટીલનું એક અલગ સ્થાન જોવા મળી રહ્યું છે અને મહત્વપૂર્ણ સ્થાન સી.આર. પાટીલનું જોવા મળી રહ્યું છે. ત્યારે નવસારી બેઠક પરથી તેઓ આજે ઉમેદવારી નોંધાવવાના છે. ગઈકાલની જે રેલી તેમણે યોજી હતી તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. તો અમિત શાહ આજે તેમનું ઉમેદવારી પત્ર ભરવાના છે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે. બસ થોડી જ વારમાં અમિત શાહ દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવશે. તે પહેલા થોડીવાર પહેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તેઓ જ્યારે પહોંચ્યા હતા, ભાજપના તમામ નેતાઓએ તેમના આશીર્વાદ લીધા હતા અને તેમને શુભેચ્છાઓ આપી હતી. વધુ એક વખત ગાંધીનગર લોકસભા બેઠક પરથી જ્યારે અમિત શાહ નામાંકન પત્ર ભરી રહ્યા છે, ભાજપનો ખેસ તેમને પહેરાવવામાં આવ્યો અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ભાજપના નેતાઓ તેમના આશીર્વાદ લેતા પણ જોવા મળ્યા હતા. તો અમિત શાહ છે તે 1987માં ભાજપમાં જોડાયા હતા. 1987માં તેમને ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. જ્યારે આજે નામાંકન પત્ર ભરી રહ્યા છે તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી, ઋષિકેશ પટેલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ દિગ્ગજ નેતાઓ તેમની સાથે હાજર છે. અમિત શાહ ફોર્મ ભરવા માટે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે તેમના સમર્થકો સાથે, ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે, અને થોડી જ વારમાં તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે. તો ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અમિત શાહે લાલકૃષ્ણ અડવાણી માટે પ્રચાર કર્યો હતો અને બીજી તેમને તક છે રાજકારણમાં 1996માં મળી, જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. આ ચૂંટણીમાં પણ તેમને
ચૂંટણી પ્રચારની જવાબદારી એ સમયે સોંપવામાં આવી હતી અને એ સમય છે અને આજનો સમય છે કે જ્યારે ગાંધીનગર લોકસભાની જે બેઠક છે તે વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે અને આજે અમિત શાહ જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે, ઉમેદવારી વખતે ટોચના નેતાઓ તેમની સાથે હાજર જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ જ્યારે તેમણે એક રોડ શો યોજ્યો હતો, શક્તિ પ્રદર્શન, એક શંખનાદ રેલી તેમના દ્વારા યોજવામાં આવી હતી અને તમામ 6 બેઠકોને આ રોડ શોમાં આવરી લેવામાં આવ્યો હતો અને તમામ સ્થળો પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક શક્તિ પ્રદર્શન અમિત શાહ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું અને ત્યારબાદ આજે વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી નોંધાવવાના છે. તો ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણીમાં અમિત શાહ જીત્યા હતા અને ત્યારથી તેમને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1999માં તેઓ અમદાવાદ જિલ્લા સહકારી બેંકના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2009માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ બન્યા હતા. નરેન્દ્ર મોદીએ 2014માં પ્રમુખ પદ છોડ્યું હતું ને તે બાદ તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા. તો વર્ષ 2003થી લઈને 2010 સુધી અમિત શાહ ગુજરાત સરકારી કેબિનેટમાં ગૃહ મંત્રાલયનો હવાલો પણ સંભાળી ચૂક્યા છે. જ્યારે આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર પર તેઓ ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે ત્યારે એવું કહી શકાય કે ગાંધીનગર એ એવો મતવિસ્તાર છે કે જે 1989થી એક તરફી લડતનો સાક્ષી રહ્યો છે. ત્યાં ભાજપના ઉમેદવારો મોટા અંતરથી લોકસભાની ચૂંટણીમાં જીતતા આવ્યા છે. આ મતવિસ્તારમાં ગાંધીનગર અને પશ્ચિમ અમદાવાદના શહેરી વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, એટલે કે આ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. જે વિસ્તારો પર ગઈકાલે અમિત શાહ દ્વારા જે રોડ શો કરવામાં આવ્યો અને તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ગઈકાલે શક્તિ પ્રદર્શનના દ્રશ્યો પણ આપણે જોયા અને આજના દ્રશ્યો કે બસ થોડી જ વારમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે અને તે પહેલા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા અમિત શાહના આશીર્વાદ પણ લીધા હતા અને તેમને ભાજપનો ખેસ પહેરાવી તેમને એક અભિનંદન આપવામાં આવ્યા છે અને તેમને જીત માટેના અભિનંદન આપવામાં આવ્યા છે. તો અમિત શાહ જ્યારે આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે અમિત શાહે પોતાની કારકિર્દીની શરૂઆત છે તે આ જ બેઠક પરથી કરી છે અને આ મતવિસ્તારમાં ભાજપનું પલડું કોંગ્રેસ કરતા હંમેશા ભારે રહ્યું છે. જો ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી માનવામાં આવતું હોય તો ગાંધીનગર મતવિસ્તાર એક પ્રયોગપાત્ર છે અને જે હિન્દુત્વના દરેક પ્રયોગમાં હંમેશ માટે કેન્દ્રમાં રહ્યું છે અને એવા મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી માટે અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે અને તે પહેલા તેમનું અભિવાદન કરતા તેમને શુભેચ્છા પાઠવતા આ દ્રશ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી, રાજ્ય ગૃહપ્રધાન, આ સાથે ઋષિકેશ પટેલ સહિતના તમામ જે દિગ્ગજ નેતાઓ છે અમિત શાહને શુભેચ્છા આપવા માટે તેમની સાથે હાજર છે અને બસ થોડી જ વારમાં વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે. તો જે રીતે ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી માનવામાં આવે છે અને એ રીતે જ ગાંધીનગરનો મતવિસ્તાર છે એક પ્રયોગપાત્ર મતવિસ્તાર કહી શકાય. મતોના ધ્રુવીકરણનો મુદ્દો હોય કે પછી મત મેળવવા માટે વિકાસનો મુદ્દો બનાવવાની વાત હોય, જે તે સમયે લોકસભાની ચૂંટણી માટે લાલકૃષ્ણ અડવાણીથી લઈ અમિત શાહનું પરિવર્તન એ જૂના હિન્દુત્વમાંથી નવા હિન્દુત્વનું પરિવર્તન કહી શકાય. આ મતવિસ્તાર એવું છે કે જ્યાં લાલકૃષ્ણ અડવાણી પણ ચૂંટણી લડ્યા હતા અને હવે અમિત શાહ આ મતવિસ્તાર પરથી ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે. એટલે કે ભાજપનો ગઢ ગાંધીનગર લોકસભા બેઠકને ગણવામાં આવે છે અને જ્યારે ભાજપ આ વખતે પણ વિકાસના મુદ્દાને આગળ કરીને ચૂંટણી લડી રહી છે ત્યારે ભાજપના તમામ નેતાઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે પણ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપ જીતશે, અમિત શાહ જીતશે. કારણ કે આ બેઠક પરથી હંમેશા ભાજપનું પલડું ભારી રહ્યું છે. કોંગ્રેસ કરતા હંમેશા ભાજપનું પલડું આ બેઠક પરથી ભારી રહ્યું છે. ત્યારે હવે જ્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં 2019 કરતા 2019
વડાપ્રધાન મોદી અમિત શાહ લોકોને આહવાન કરી રહ્યા છે કે હિન્દુત્વની વાત હોય કે પછી વિકાસની વાત હોય, એક તરફ રામ મંદિર બનાવવાની વાત હોય, 370 કલમને નાબૂદ કરવાની વાત હોય, તમામ મુદ્દાને લઈને આ વખતની લોકસભાની ચૂંટણી છે તે લડવામાં આવી રહી છે. થોડી જ વારમાં અમિત શાહ છે તે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે. તો ગાંધીનગર મત વિસ્તારમાંથી તેઓ ઉમેદવારી પત્ર ભરશે, ત્યારે ગાંધીનગર મત વિસ્તારમાં પણ તેમના મોટી સંખ્યામાં સમર્થકો છે. આજ અંગે વાત કરીશું કે હાલમાં શું અપડેટ જોવા મળી રહી છે. અમારા સંવાદદાતા જતીન ફોનલાઈન પર અમારી સાથે જોડાયા છે. જતીન, થોડી જ વારમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે. હાલમાં શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડીક જ વારમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચશે. તમામ પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો છે. અમિત શાહ હાલ સર્કિટ હાઉસ પહોંચી ગયા છે. સર્કિટ હાઉસથી ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે રવાના થઈ ચૂક્યા છે. મહત્વની વાત છે કે આજે લોકસભા ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના થોડી જ વારમાં તેઓ સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા તેમના અભિવાદન કરતા દ્રશ્યો આપણે જોયા અને ગાંધીનગર મત વિસ્તારમાંથી જ્યારે આજે ઉમેદવારી પત્ર અમિત શાહ ભરી રહ્યા છે. ગાંધીનગર મત વિસ્તારમાં ઉત્તર ગાંધીનગર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકોનો સમાવેશ થાય છે અને આ તમામ બેઠકોને ગઈકાલે અમિત શાહ દ્વારા રોડ શો દરમિયાન આવરી લેવામાં આવી હતી. આ તમામ બેઠકો પર અમિત શાહ દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો અને એક શક્તિ દર્શાવવામાં આવી હતી. તે બતાવવામાં આવ્યું હતું કે ભાજપનો દબદબો આ તમામ બેઠકો પર અત્યારે પણ જોવા મળી રહ્યું છે, કારણ કે ગઈકાલે જ્યારે અમિત શાહ દ્વારા જે શંખનાદ રોડ શો કરવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે, નેતાઓ છે, તે જોવા મળ્યા હતા. એક તરફ મોદીના નારા તેમના આ રોડ શોમાં લાગ્યા હતા, જય શ્રી રામના પણ નારા લાગ્યા હતા, કારણ કે આ વખતની ચૂંટણીમાં છે તે રામ મુદ્દો ક્યાંક કેન્દ્ર સ્થાને રહે તેવું લાગી રહ્યું છે. આ સાથે 370 કલમ નાબૂદ કરવાનો મુદ્દો હોય, હિન્દુત્વનો મુદ્દો હોય, બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ અમિત શાહને અભિવાદન કરતા દ્રશ્યો, થોડી વારમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે અને બીજા દ્રશ્યો નવસારી બેઠક પરથી CR પાટીલ ઉમેદવારી પત્ર ભરવાના છે. તે પહેલા ગઈકાલે તેમના દ્વારા જે રેલી યોજવામાં આવી હતી અને નવસારીના અલગ અલગ વિસ્તારોમાં રેલી સ્વરૂપે CR પાટીલ ફર્યા હતા. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ શણગારેલા ટ્રકમાં જોવા મળ્યા હતા. લોકોનું અભિવાદન ઝીલતા અને વિક્ટરનું સિમ્બોલ બતાવતા જોવા મળ્યા હતા. નવસારી બેઠક પણ એક ન માત્ર ભાજપનો પરંતુ CR પાટીલનો પણ ગઢ માનવામાં આવે છે. CR પાટીલ ભાજપને નવી ઊંચાઈ પર લઈ જવામાં એક મહત્વની ભૂમિકા CR પાટીલની પણ કહી શકાય છે. અમિત શાહે ગાંધીનગર બેઠકને જાળવી રાખી છે. જે રીતે અમિત શાહ પછી CR પાટીલ ગુજરાત ભાજપના સૌથી મોટા ઉમેદવાર માનવામાં આવે છે. આ બંને જે દિગ્ગજ નેતાઓ છે તે આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે વિજય મુહૂર્તમાં. અને નવસારી બેઠક છે તે ભાજપનો ગઢ છે, તેનાથી વધારે કદાચ એવું કહી શકાય કે CR પાટીલનો ગઢ છે. આ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા CR પાટીલના રેલી યોજતા દ્રશ્યો, જેમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું, વિક્ટરનો સિમ્બોલ બતાવવામાં આવ્યો હતો અને એવો બોડી લેંગ્વેજ CR પાટીલની પણ જોવા મળી કે આ વખતે પણ ભાજપનો દબદબો આ બેઠક પર જોવા મળશે. બીજા દ્રશ્યો છે અમિત શાહ સાથે તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે અને થોડી જ વારમાં વિજય મુહૂર્તમાં અમિત શાહ પણ ઉમેદવારી પત્ર ભરવાના છે. વધુ વાત કરીશું, સંવાદદાતા જતીન જોડાયા છે અમારી સાથે. જતીન, અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે, થોડી જ વારમાં અપડેટ જણાવશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા હતા અને તેઓ હવે કલેક્ટર કચેરી ખાતે રવાના થઈ ચૂક્યા છે. કલેક્ટર કચેરી રવાના થઈ ચૂક્યા છે ત્યારે તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે હાજર હતા. ઋષિકેશ પટેલ હોય, જગદીશ પંચાલ હોય, અમિત શાહ હોય, તમામ ધારાસભ્યો, રજની પટેલ, પ્રદીપસિંહ જાડેજા, તમામ લોકો જે છે તે સર્કિટ હાઉસ પહોંચી ચૂક્યા. તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે રવાના થઈ ચૂક્યા છે. મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્ત 12:39 કલાકે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો જેમ ફોર્મ ભરતા હોય છે તે જ પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કલેક્ટર કચેરી આવી પહોંચશે અને તમામ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ જે છે તે ભરવાના છે. થોડીક જ વારમાં તેઓ કલેક્ટર કચેરી ખાતે આવશે. તે તમામ કાગળિયા સાથે પૂર્ણ કરી તેઓ વિધિવત રીતે ગાંધીનગર લોકસભા નામાંકન પત્ર ભરવાના છે તેઓ ભરવા માટે જશે. આભાર જતીન, માહિતી આપવા માટે. તો હાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે
અમિત શાહ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. તેમનો કાફલો કલેક્ટર કચેરી પહેલા પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે અને બીજી તરફના દ્રશ્યો જે છે અમિત શાહ સાથે તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેમના સમર્થકો અને બીજા નેતાઓ પણ ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના છે. કલેક્ટર કચેરી પહોંચી ચૂક્યા છે અમિત શાહ અને સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અમિત શાહ વધુ એક વખત ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે અમિત શાહને આધુનિક રાજકારણના ચાણક્ય માનવામાં આવે છે. અમિત શાહ 1964માં મુંબઈમાં અમિત શાહનો જન્મ થયો હતો અને બાયોમેટ્રિક બીએસસી અમિત શાહે કર્યું છે. શરૂઆતમાં તેઓ આરએસએસના વિદ્યાર્થી પાંખના નેતા રહ્યા હતા અને ત્યારબાદ જે રીતે તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી અને આજે તેઓ આધુનિક રાજકારણના ચાણક્ય તરીકે તેમની ઓળખ તેમને ઊભી કરી છે અને એક મહત્વનું સ્થાન આજે ભાજપમાં તેઓ ધરાવે છે. ગાંધીનગર લોકસભા બેઠક જે રીતે વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે અને અમિત શાહનો પણ ગઢ ગાંધીનગર લોકસભા બેઠક માનવામાં આવે છે. એ પહેલા આ બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી જીતતા આવ્યા છે અને હવે એવું કહેવાય કે અમિત શાહ આ બેઠકથી વર્ષોથી જીતતા આવ્યા છે. ત્યારે વધુ એક વખત જીતનો આશાવાદ અને એ જીતની મક્કમતા સાથે અમિત શાહ આ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તમામ સમર્થકો સાથે, તમામ વડીલોના આશીર્વાદ સાથે અને તમામ નેતાઓના આશીર્વાદ સાથે વિજય મુહૂર્તમાં તેઓ નામાંકન પત્ર ભરવાના છે. તો વર્ષ 1991થી લોકસભા ચૂંટણીનો પ્રચાર અમિત શાહે શરૂ કર્યો હતો. અમદાવાદના સરખેજથી તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમના કારકિર્દીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ભાજપ આ મત વિસ્તારમાં સારું પ્રદર્શન વર્ષોથી કરતું આવ્યું છે. તો રાજ્યના જે બીજા વિસ્તારો છે તેના કરતાં ભાજપ આ વિસ્તારમાં વર્ષોથી સારું એ પ્રદર્શન કરતું આવ્યું છે. 2016માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી અમિત શાહ બન્યા હતા અને જ્યારે આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ નામાંકન પત્ર ભરી રહ્યા છે ત્યારે ગુજરાતનું પાટનગર હોવાથી એક મહત્વની બેઠક ગાંધીનગરને માનવામાં આવે છે. ત્યારે આજે વિજય મુહૂર્તમાં અમિત શાહ લોકસભા ચૂંટણી માટે ગાંધીનગર બેઠકમાંથી ઉમેદવારી પત્ર ભરશે. એક તરફ છે તેમની સાથે દિગ્ગજ નેતાઓ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ છે કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત. એની વચ્ચે અમિત શાહ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ત્યાં તેઓ નામાંકન પત્ર ભરશે. ગાંધીનગરથી તમામ 7 વિધાનસભામાં ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે અને તમામ વિધાનસભામાં ગઈકાલે પણ એક હુંકાર અમિત શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જે રીતે ભાજપનો દબદબો આ તમામ બેઠકો પર જોવા મળી રહ્યો છે, આ તમામ બેઠકોને આવરી લેવા માટે ગઈકાલે જે મેગા રોડ શો અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો અને મેગા રોડ શોમાં જે પડઘાયું જે જોવા મળ્યું કે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને લોકો જે ભાજપ પર વિશ્વાસ મૂકતા આવ્યા છે તે ગઈકાલની રેલીમાં પણ જોવા મળ્યું. અને એક તરફ ભાજપના જે નેતાઓ છે તે આ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં લીડ સાથે ન માત્ર ગાંધીનગર લોકસભા બેઠક પરંતુ દેશમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે, એનડીએની સરકાર બનવા જઈ રહી છે તેવી આશાવાદ દરેક ભાજપના નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી જ્યારે સોનલ પટેલને આ બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે પરંતુ વર્ષોથી જ્યારે આ બેઠક છે ભાજપનો ગઢ છે. તો જે રીતે આ બેઠક પર હવે થોડી જ વારમાં અમિત શાહ નામાંકન પત્ર ભરવાના છે. આપણી સાથે સહયોગી કામેશ જોડાયા છે. કામેશ, આ બેઠક એવી છે કે ના માત્ર અમિત શાહનું કદમ આ બેઠક પર મોટું છે ને જે રીતે વર્ષોથી આ છે બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તમામ જે ભાજપના નેતાઓ છે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે બેઠક છે એ હંમેશ માટે ભાજપનું ગઢ રહેશે. આજે નામાંકન પત્ર ભરવા અમિત શાહ જઈ રહ્યા છે, શું કહેશો? બિલકુલ ચોક્કસ તેનું આપને જણાવી દઉં કે અત્યારે સમગ્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોની નજર અત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર ઉપર છે, કારણ કે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાશે ને જેને લઈને જો વાત કરવામાં આવે તો ગાંધીનગર બેઠક જે છે ગાંધીનગર બેઠકને લઈને ખાસ કરીને ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટૂંક જ સમયમાં ઉમેદવારી પત્ર ભરવાના છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે. હાલની જો વાત કરવામાં આવે તો આજ સવારથી જ તેમના ઘરે એક બેઠકનો ધમધમાટ જોવા મળ્યો હતો અને ત્યારબાદ અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા હતા. ત્યાં આગળ તેમનું ભાજપના હોદ્દેદારો દ્વારા ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહત્વની વાત એ સામે આવી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આવકાર્યા હતા. આ સાથે જ વાત કરવામાં આવે તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી
જે ભાજપના દિગ્ગજ નેતા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત જે અગ્રગણ્ય શીર્ષસ્થ નેતૃત્વ છે તેઓ પણ અત્યારે ગાંધીનગર હાજર રહ્યું છે ને હવે કહી શકાશે કે વિજય મુહૂર્તને માત્ર ગણતરીની જ મિનિટો બાકી છે ત્યારે તમામ લોકો જે ભાજપના કાર્યકરો છે તેમાં પણ ઉત્સાહ છે. અમિતભાઈ શાહની વાત કરવામાં આવે તો અમિતભાઈ શા માટે ગાંધીનગરની જે સીટ જે છે એ ભાજપનો ગઢ માનવામાં આવે છે? કારણ કે અગાઉની વાત કરવામાં આવે છેલ્લા 3 ટર્મથી કહી શકાશે કે ભાજપનું શાસન આ ગાંધીનગરની સીટ ઉપર જોવા મળ્યું છે. લાલકૃષ્ણ અડવાણીને પણ આપણે અન્વી ન ભૂલવા જોઈએ, કારણ કે લાલકૃષ્ણ અડવાણીએ પણ ગાંધીનગર બેઠક ઉપરથી જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ જીત્યા હતા. સતત ટર્મમાં તેમની જીત મેળવ્યા બાદ કહી શકાય કે આ સીટ જે છે એ ભાજપ માટે કહી શકાય કે ગઢ સમાન સાબિત થઈ હતી. અને 2019ની વાત કરવામાં આવે તેમાં પણ ખાસ કરીને જે ભાજપ જે છે કેસરીઓ ભાજપના કેસરિયા કલરે ધમાલ મચાવી હતી. ચોક્કસથી કહી શકાય છે કે અમિત શાહ ગત ચૂંટણી પણ જંગી બહુમતી સાથે જીત્યા હતા. હાલની જો વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 7મી મેએ મતદાન યોજાવાનું છે અને 4 જૂને સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગરથી વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન નોંધાવવાના છે. તેને લઈને તમામ ભાજપ કાર્યકરોમાં અને ભાજપના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલની જો વાત કરવામાં આવે અન્વી તો ગઈકાલે પણ અમિત શાહે ભવ્ય વિજય શંખનાદ રોડ શોનું આયોજન કર્યું હતું અને તેમાં તેમણે ખાસ ભાગ લીધો હતો અને આ વખતે જે લોકસભા ચૂંટણીમાં ભાજપનો જે 400+ સીટનો જે લક્ષ્યાંક છે તેઓ તે સિદ્ધ કરે તેવી પૂરી તેમણે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. જી આભાર કામે જોડાવા માટે અને સમગ્ર મામલે આપે માહિતી આપી બદલ આપનો આભાર. છું અન્વી, તો અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, તેને લઈને અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું. જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે થોડી વારમાં, એક તરફ ઉમેદવારી પત્ર અમિત શાહ ભરવાના છે તો CR પાટીલ પર વિજય મુહૂર્તમાં નવસારી બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના છે. તો ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર અમિત શાહ ભરશે. તેમની સાથે દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. નવસારી લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર CR પાટીલ ભરવાના છે. એ પહેલા CR પાટીલ દ્વારા ગઈકાલે રોડ શો પણ કરવામાં આવ્યો હતો. તો અમિત શાહના ઉમેદવારી પત્ર ભરતા સમયે CM ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે હાજર જોવા મળી રહ્યા છે. ન માત્ર CM ભૂપેન્દ્ર પટેલ પરંતુ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ તેમની સાથે છે. રાજકોટ બેઠકથી થોડીવારમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ ઉમેદવારી પત્ર ભરવાના છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે તે આજે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. એક તરફ ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ કલેક્ટર કચેરી પહોંચી ચૂક્યા છે અને તેઓ થોડીવારમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા થોડીવાર પહેલાના દ્રશ્યો છે, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપના તમામ નેતાઓ દ્વારા. તેમના આશીર્વાદ પણ લેવામાં આવ્યા. ભાજપનું ખેસ પહેરાવવામાં આવ્યું અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી. જ્યારે તેમનો કાફલો પહોંચ્યો તે પણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. વિજય મુહૂર્ત 12:39 કલાકે અમિત શાહ માત્ર ઘડીઓ ગણાઈ રહી છે. થોડી જ વારમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર અમિત શાહ ભરવાના છે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, શંકર ચૌધરી સહિતના દિગ્ગજ નેતાઓ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમામે તમામ નેતાઓ તેમની સાથે હાજર છે અને તેમની હાજરીમાં કલેક્ટર કચેરી પહોંચીને અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે. તો ગાંધીનગર કલેક્ટર કચેરી અમિત શાહ પહોંચ્યા છે. તેમનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે. તેની સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, તેમના સમર્થકો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. સમર્થકોના મેળાવડા સાથે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે. તો તેમની સાથે શંકર ચૌધરી, CM ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમામે તમામ નેતાઓ છે તેમની સાથે તેઓ ઉપસ્થિત છે અને અમિત શાહ માત્ર ઘડીઓ ગણાઈ રહી છે. લોકસભા બેઠક ગાંધીનગર લોકસભા બેઠક જે વર્ષોથી ભાજપનો ગઢ છે અને વધુ એક વખત આ લોકસભા બેઠક પરથી ભાજપને જીતાડવા માટે અમિત શાહ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે. એક સમય હતો જ્યારે આ બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી લોકસભાની ચૂંટણી લડતા હતા. તેના માટે અમિત શાહ પ્રચાર કરતા હતા. એ દિવસ છે અને આજનો દિવસ છે. આ બેઠક પરથી અમિત શાહ ત્રીજી ટર્મથી આ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 3 ટર્મથી તેઓ જીતતા આવ્યા છે અને વધુ એક વખત તેઓ આ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. અને ગઈકાલે તેમને પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા હતા. ગાંધીનગર લોકસભા બેઠકને અલગ અલગ 6 વિસ્તારો આવરી લે છે. તે તમામે તમામ વિસ્તારો પર અમિત શાહે રોડ શો કર્યો હતો, શંખનાદ રોડ શો કર્યો હતો, એક હુંકાર ભર્યો હતો તેમને અને સાથે સાથે સાંજે વેજલપુર વિસ્તારમાં તેમને સંબોધન પણ કર્યું હતું અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. તો જે રીતે
રાજકારણના અત્યાધુનિક રાજકારણના ચાણક્ય અમિત શાહને માનવામાં આવે છે અને આ લોકસભા બેઠક છે ગાંધીનગર લોકસભા બેઠક એ ભાજપ માટે ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવે છે. ગાંધીનગર લોકસભા બેઠક છે વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે, અમિત શાહનો ગઢ રહ્યો છે તેવું કહેવામાં પણ કંઈ ખોટું નહીં હોય. કલેક્ટર કચેરીએ અમિત શાહ પહોંચી ચૂક્યા છે અને વિજય મુહૂર્ત 12:39 માત્ર થોડીક જ મિનિટોની વાર છે. થોડી જ મિનિટોમાં અમિત શાહ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. તેમની સાથે તમામ દિગ્ગજ નેતાઓ પણ હાજર જોવા મળી રહ્યા છે. આ પહેલા તેમના પર આશીર્વાદનો વરસાદ થયો હતો, એટલે કે તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી નેતાઓ દ્વારા. વધુ એક વખત આ બેઠક પરથી ભાજપ જીતે તેવા આશાવાદ સાથે તમામ નેતાઓ જોવા મળી રહ્યા છે, ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે અને સાથે કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે. જે હુંકાર ગઈકાલે અમિત શાહ દ્વારા ભરવામાં આવ્યો હતો, જે રોડ શો અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો, એ રોડ શોમાં ઠેર ઠેર તેમનું સ્વાગત થયું હતું. જય શ્રી રામના નારા લાગ્યા હતા. આ વખતે ભાજપ દ્વારા જે નારો આપવામાં આવ્યો છે અબકી બાર 400 કે પાર, અને એ જ આશાવાદ તમામ જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે ભાજપના, તે વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે ભાજપ 400 ને પાર જશે, એનડીએ 400 ને પાર જશે અને દેશમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે. ત્યારે ગઈકાલે જ્યારે અમિત શાહે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને સભા પણ તેમણે યોજી હતી અને સભામાં તેમણે કહ્યું હતું કે ભાજપ દ્વારા જે વિકાસ કરવામાં આવ્યો છે તે વિકાસને જોઈને તમામ મતદાતાઓ છે વોટ કરી રહ્યા છે. આ જ અંગે વાત જે આપણે કરી રહ્યા છે કે થોડી જ વારમાં અમિત શાહ છે તે ઉમેદવારી પત્ર ભરવાના છે, પહોંચી ચૂક્યા છે કલેક્ટર કચેરીએ અને બસ હવે તેઓ ફોર્મ થોડી જ વારમાં ભરશે. તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ, આ સાથે તેમના સમર્થકો, તમામ દિગ્ગજ નેતાઓ હાજર છે. ગૃહ રાજ્યપ્રધાન તેમની સાથે ઉપસ્થિત છે, હર્ષ સંઘવી આપ જોઈ રહ્યા છો તે પણ ઉપસ્થિત છે અને આ તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે. બસ માત્ર થોડીક જ મિનિટોમાં બસ તેમની ઉમેદવારી પત્ર તેઓ ભરશે અને વધુ એક વખત ભાજપનો ભગવો ગાંધીનગર લોકસભા બેઠકથી લહેરાય તેવો આશાવાદ તેમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીના દ્રશ્યો છે, તમામ લોકોની ઉપસ્થિતિમાં તેઓ ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે અને એક કદાચ એવું વાત કરી રહ્યા છે કે ઔપચારિકપણે ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે. એક હળવાશ ભરી ક્ષણ પણ જોવા મળી રહી છે. તેમને સીએમ સાથે કંઈક વાત કરી, હળવાશથી કંઈક વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, તમામ ભાજપના દિગ્ગજ નેતા, તેમના સમર્થકો, પરિવારજનો તેમની સાથે ઉપસ્થિત છે. એ પહેલા તેમને ગઈકાલે આશીર્વાદ પણ મેળવ્યા હતા. આજે તેઓ જગન્નાથ મંદિર જવાના હતા, પરંતુ બીજી શેડ્યુલના કારણે કદાચ તેમને આ કાર્યક્રમ રદ કર્યો હોઈ શકે, પરંતુ તેમણે ગઈકાલે પણ ભગવાનના આશીર્વાદ મેળવ્યા, વડીલોના આશીર્વાદ મેળવ્યા અને આજે કલેક્ટર કચેરીએ પહોંચી તેઓ નામાંકન પત્ર ભરી રહ્યા છે, દરેક લોકોનું અભિવાદન કરી રહ્યા છે. જે વર્ષોથી ભાજપનો ગઢ છે અને વધુ એક વખત ભાજપ આ લોકસભા બેઠક પરથી જીતે તેવી આશા સાથે તેઓ નામાંકન પત્ર ભરશે. અને એક જે બોડી લેંગ્વેજ તેમની જોવા મળી રહી છે, તેમના ચહેરા પર જે સ્મિત જોવા મળી રહ્યું છે, જે કોન્ફિડન્સ તેમના બોડી લેંગ્વેજમાં ઝળકી રહ્યો છે, તે કહી રહ્યો છે કે જે ઉમેદવારી પત્ર તેઓ ભરી રહ્યા છે, કારણ કે વર્ષોથી આ લોકસભા બેઠક છે ત્યાં ભાજપ જીતતું આવ્યું છે. લાલકૃષ્ણ અડવાણી હોય, અમિત શાહ ત્રીજી ટર્મ તેમની કહી શકાય અને વિજય મુહૂર્તની કદાચ તેઓ રાહ જોઈ રહ્યા છે. માત્ર 1-2 મિનિટની વાર છે અને ઉમેદવારી પત્ર તેઓ 1-2 મિનિટમાં ભરશે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ. બસ હવે તેઓ ઉમેદવારી પત્ર ભરતા આ લાઈવ દ્રશ્યો તમે જીએસટીવી પર જોઈ રહ્યા છો. તેમનું નામાંકન પત્ર ભરી રહ્યા છે. તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી વધુ એક વખત ઉમેદવાર તરીકે અમિત શાહ જ્યારે આજે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. પ્રચાર પ્રસાર ગઈકાલે તેમણે કર્યા હતા અને એ પ્રચારમાં પણ જે હુંકાર તેમનો જોવા મળ્યો હતો, જે કોન્ફિડન્સ સાથે તેમણે રોડ શો યોજ્યો હતો અને રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વિક્ટરનો સિમ્બોલ પણ તેમણે અવારનવાર બતાવ્યો હતો અને કદાચ એવું કહેવા માંગતા હતા કે આ વખતે પણ ગાંધીનગર લોકસભા બેઠક પરથી જે ભાજપનો વર્ષોથી ગઢ છે, આ વખતે પણ ભાજપ જીતશે અને નામાંકન પત્ર તેમના દ્વારા ભરી દેવામાં આવ્યું છે. કલેક્ટર કચેરીથી આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નામાંકન પત્ર અમિત શાહે ભરીને સુપરત કર્યું છે અને તેમના મોઢા પરનું સ્મિત જોવા મળી રહ્યું છે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાછળ ઉપસ્થિત છે, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, તમામ જે તેમના પરિવારજનો છે, તેમના આશીર્વાદ, તેમના વડીલો છે, તેમના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ તેમને મેળવ્યા અને આજે તેઓ નામાંકન પત્ર ભરતા આ દ્રશ્યો
કલેક્ટર કચેરીથી સીધા જીએસટીવી પર આપ જોઈ રહ્યા છો. ગાંધીનગર લોકસભા બેઠક જે વર્ષોથી છે તે ભાજપનો ગઢ છે. આ બેઠક પરથી જે લાલકૃષ્ણ અડવાણી માટે પ્રચાર કરતા અમિત શાહ આજે આ બેઠક પરથી વર્ષોથી જીતતા આવ્યા છે અને વધુ એક વખત આ બેઠક પરથી જીત થશે તેવા આશાવાદ સાથે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે અને તે કોન્ફિડન્સ તેમની બોડી લેંગ્વેજમાં પણ આજે જોવા મળી રહ્યું છે. તો તેમના દ્વારા નામાંકન પત્ર ભરી લેવામાં આવ્યું છે. જે ગાંધીનગર લોકસભા બેઠક છે તે મત વિસ્તારમાં ભાજપનું પલડું હંમેશા કોંગ્રેસ કરતા ભારે જોવા મળ્યું છે અને કોંગ્રેસ દ્વારા તેમના આ બેઠક પરથી સોનલ પટેલને દાવેદારી માટે ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. પરંતુ વર્ષોથી આ બેઠક પર ભાજપ છે તે જીતતું આવ્યું છે અને આ વખતે ભાજપ જે મુદ્દાઓ સાથે ચૂંટણી લડી રહ્યું છે તે પછી હિન્દુત્વનો મુદ્દો હોય, મોદીની ગેરંટીનો મુદ્દો હોય કે પછી 370 કલમ નાબૂદ કરવાનો મુદ્દો હોય, એ તમામે તમામ મુદ્દાઓ પર આ વખતની લોકસભાની ચૂંટણી ભાજપ લડી રહ્યું છે અને આ તમામે તમામ મુદ્દા કેન્દ્ર સ્થાને આ વખતની લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. ગાંધીનગર મત વિસ્તારનો જે વિકાસ થયો છે તે વિકાસને આગળ મૂકવામાં આવ્યો. ગઈકાલે જે રોડ શો કરવામાં આવ્યો તેમાં પણ તે આશાવાદ તેમના દ્વારા જોવા મળ્યો. જે સમર્થકો હતા તે પણ નારો લગાવતા જોવા મળ્યા. અબકી બાર 400 કે પાર ભાજપના ઝંડા જોવા મળ્યા હતા. અબકી બાર 400 કે પારના સ્ટીકરો સમર્થકો લઈને ઉભેલા જોવા મળ્યા હતા. મહિલા કાર્યકર્તાઓમાં પણ એટલો ઉત્સાહ જોવા મળ્યો હતો ને તે ઉત્સાહ જ કદાચ કહી આપે છે કે કદાચ વધુ એક વખત જ્યારે આ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા અમિત શાહના દ્રશ્યો છે અને તેમની બોડી લેંગ્વેજ છે તે બધું જ કહી રહી છે. નામાંકન પત્ર તેમના દ્વારા ભરી દેવામાં આવ્યું છે અને સાથે લોકોનું અભિવાદન પણ તેઓ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે ઉપસ્થિત તમામ ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત અને નામાંકન પત્ર કલેક્ટર કચેરી ઉપસ્થિત રહી અમિત શાહે ભર્યું છે અને ભાજપ જીતશે તેવો આશાવાદ અમિત શાહ આ વખતે પણ વ્યક્ત કરી રહ્યા છે. તો ગાંધીનગર બેઠકથી અમિત શાહે ઉમેદવારી નોંધાવી દીધી છે. વિજય મુહૂર્તમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તો આ અંગે વધુ વાત કરીશું. સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે. કામેશ, જે દ્રશ્યો જોવા મળ્યા, કલેક્ટર કચેરી પહોંચી અમિત શાહ દ્વારા નામાંકન પત્ર ભરી દેવામાં આવ્યું છે, શું કહેશો આપ? બિલકુલ અન્વી, ચોક્કસથી આપણે જણાવી દઉં કે ગાંધીનગર બેઠક ઉપર ભવ્ય જીતની સાથે 400+ સીટનો લક્ષ્યાંક આ વખતે ભાજપ સર કરશે. આવો જીતનો આશાવાદ ગઈકાલે અમિત શાહે વ્યક્ત કર્યો હતો ને જેને લઈને આજની વાત કરવામાં આવે તો હાલ જ વિજય મુહૂર્તમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરી દીધું છે, ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને હવેથી કહી શકાશે કે ગાંધીનગર માટે હવે આર પારની લડાઈ જોવા મળશે. આ બેઠકની જો વાત કરવામાં આવે તો 2019માં પણ અમિત શાહે ગાંધીનગર સીટ ઉપરથી ભવ્ય જીત મેળવી હતી અને અત્યારની જો વાત કરવામાં આવે તો હવે લોકસભા ચૂંટણી ઉપર ગાંધીનગર બેઠક ઉપરથી ફરીથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહે ફોર્મ ભર્યું છે. અગાઉની જો વાત કરવામાં આવે તો છેલ્લા લગભગ 30 થી 35 વર્ષ સુધી ગાંધીનગરની આ સીટ એ ભાજપનો ગઢ રહ્યો છે. અગાઉની જો વાત કરવામાં આવે તો ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા ને કહી શકાય છે કે 2 ટર્મથી તેઓએ જીત મેળવી હતી. અમિત શાહની જો વાત કરવામાં આવે તો 2019માં પણ તેઓ ગાંધીનગર સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને સીજે ચાવડા કોંગ્રેસના જે નેતા તે વખતના હતા તેમને હરાવીને તેમણે ભવ્ય જીત મેળવી હતી. હવેની જો વાત કરવામાં આવે તો હાલમાં હવે સીજે ચાવડા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. હાલની જો વાત કરવામાં આવે તો વિજય મુહૂર્તમાં અમિત શાહે ગાંધીનગર સીટ ઉપરથી ઉમેદવારી પત્ર ભર્યું છે અને આ સાથે જ કહી શકાય છે કે તેમની સામે આ વખતની જો ટક્કરની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી સોનલબેન ને ઉમેદવારી જે નોંધાવી છે ને કોંગ્રેસ ઉમેદવાર તરીકે સોનલબેન જે છે તેઓ અમિત શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગર બેઠક ઉપર આ વખતે પણ રસાકસીનો માહોલ જોવા મળશે. તમામ લોકોની નજર આ વખતની ચૂંટણી પર ગાંધીનગર બેઠક ઉપર પણ રહેવાની છે. કામેશ, આપણે અટકાવવા માંગીશ, એક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું. જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે, આજે CR પાટીલ નવસારી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. વિજય મુહૂર્તમાં CR પાટીલ દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. આજે તમામ ભાજપ કોંગ્રેસના નેતાઓ છે તે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. નવસારી જિલ્લા ભાજપના નેતાઓ તેમની સાથે હાજર રહ્યા છે અને આ નેતાઓની હાજરીમાં પાટીલ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. ગઈકાલે
સી આર પાટીલ દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી। લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા સી આર પાટીલ પણ જોવા મળ્યા છે। સી આર પાટીલે આ બેઠકથી વધુ એક વખત ઉમેદવારી નોંધાવી છે અને આ પાટીલ સી આર પાટીલે નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી અને જે રીતે ગઈકાલે રેલી સ્વરૂપે તેમણે પણ હુંકાર ભર્યો હતો, તેમના દ્વારા ઉમેદવારી નોંધાયા બાદ લોકોનું અભિવાદન કરવામાં આવ્યું, તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને તેમની સાથે પણ તેમના પરિવારજનો હોય અને આ સાથે દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા। ગઈકાલે જ્યારે રેલી યોજી ત્યારે સીએમ તેમની સાથે હાજર રહ્યા હતા। નવસારી એ ભાજપનું નહીં પરંતુ સી આર પાટીલનો ગઢ કહેવામાં આવે છે। તો નવસારી લોકસભા બેઠકનો જે વિસ્તાર છે તે સુરત વલસાડમાં વહેંચાયેલો વિસ્તાર છે। 2008માં નવું સીમાંકન થયું તે પછી 2009થી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી હતી, જે બેઠક પરથી સી આર પાટીલે આજે ઉમેદવારી નોંધાવી છે। જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી 3 ટર્મથી ભાજપના સી આર પાટીલ સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે અને વધુ એક વખત ભાજપ જીતશે તેવા આશાવાદ સાથે સી આર પાટીલે ઉમેદવારી પત્ર ભર્યું છે। 2019માં સૌથી વધારે લીડથી તેઓ જીત્યા હતા અને તેમણે દરેકનું ધ્યાન એ વખતે પણ ખેંચ્યું હતું। 3 જીત પછી સી આર પાટીલનું ભાજપમાં જે કદ વધ્યું છે તે તમામ લોકો જોયું છે। અત્યારે તે ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને હવે તેમને 4થી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને આજે તેમને ઉમેદવારી પત્ર ભર્યું છે। લોકોનો આશાવાદ વ્યક્ત કર્યો હતો, અજીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। બે દ્રશ્યો, એક તરફ અમિત શાહ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું, ત્યારબાદ ફોટો સેશન યોજવામાં આવી રહ્યું છે, તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ બંને જે ભાજપના દિગ્ગજ નેતાઓ મનાય છે, કારણ કે એવું કહેવાય કે સી આર પાટીલ ભાજપની નવી ઊંચાઈ પર લઈ જવામાં તેમની મહત્વની ભૂમિકા કહી શકાય અને અમિત શાહે ગાંધીનગર બેઠકને જાળવી રાખી છે વર્ષોથી। અમિત શાહ પછી સી આર પાટીલ ગુજરાતના સૌથી મોટા ઉમેદવાર તરીકે માનવામાં આવે છે। आज गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई, मेरे साथी विधायक और मेरे दोनों इंचार्ज के साथ मैंने लोकसभा के लिए मेरा नामांकन गांधीनगर सीट से भरा है। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है। मैं इसी सीट पर से 30 साल से विधायक सांसद रहा हूं। यहीं मैं बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं। अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री के नाते और बाद में प्रधानमंत्री के नाते इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए। सिर्फ इस 5 साल के अंदर 22,000 करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं। मुझे बड़ा संतोष है। इस क्षेत्र की जनता ने जब भी मैं पार्टी के लिए, मेरे स्वयं के लिए वोट मांगने आया, मुझे बड़े चाव से, बड़े मन से आशीर्वाद दिया है और हमेशा मजबूत बहुमत के साथ चुनाव में जीता है। इस बार का चुनाव प्रधानमंत्री नरेंद्र भाई को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है। मैं गांधीनगर की जनता को अपील करना चाहता हूं कि मोदी जी ने देश को सुरक्षित किया है, देश को समृद्ध किया है और 80 करोड़ से ज्यादा गरीबों के जीवन में नए उत्साह और नई आशा को पुनर्जीवित करने का काम नरेंद्र मोदी जी ने किया है। इस चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार
400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है। चुनाव की घोषणा के पहले और घोषणा के बाद देश के लद्दाख छोड़कर मैं हर कोने में गया हूं। हर जगह मोदी मोदी के नारों के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का स्वागत होता है। जन सैलाब का ये अभूतपूर्व आशीर्वाद और प्रेम नरेंद्र मोदी जी को प्राप्त हुआ है। हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए ये बहुत बड़ी उपलब्धि और एक प्रकार से सिद्धि का अनुभव कराने वाली बात है। नरेंद्र भाई के नेतृत्व में देश ने समग्र दुनिया में न केवल गौरव प्राप्त किया है, अपना मजबूत स्थान बनाया है। मोदी जी ने 2047 में पूर्ण विकसित भारत और दुनिया में हर क्षेत्र में सर्वप्रथम भारत, एक कल्पना को, इस संकल्प को 130 करोड़ की जनता का संकल्प बनाने में सफलता प्राप्त की है। और अगर इस मुकाम पर देश को पहुंचाना है तो ये 5 साल बहुत महत्वपूर्ण है। 10 साल जो देश की जनता ने दिए वो यूपीए सरकार ने किए हुए गड्ढे भरने में गए हैं, और ये 5 साल जो आने वाले हैं ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं। अतः मैं गांधीनगर मत क्षेत्र की जनता और पूरे देश की जनता को करबद्ध विनम्रता पूर्वक निवेदन करना चाहता हूं कि आप सभी लोग इतनी चिलचिलाती धूप में सूर्य आसमान में बीच में आ जाए उसके पहले 10:30 बजे अपना वोट करें, अपने परिवार का वोट करें और प्रचंड बहुमत के साथ हर जगह कमल को खिलाए और 400 पार का लक्ष्य जो भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को मोदी जी ने दिया है, इसको सिद्ध करने में हमारी सफलता करें। हमेशा हमेशा की तरह आपके प्यार का आकांक्षी मैं अमित शाह फिर से एक बार वोट की अपील करता हूं कि आइए 10:30 बजे आप सभी एक बार मत पेटियों को कमल से भर दीजिए और मोदी जी के हाथ मजबूत करिए। वंदे मातरम। भारत माता की जय। ભારત માતા કી તો ત્યાં પણ ભારત માતા કી જયના નારા लाग्યા અને અમિત શાહે કહ્યું અબકી બાર 400 की પાર આ વખતે વોટિંગ મશીનને કમળથી ભરી દો તેવો હુંકાર અમિત શાહ દ્વારા ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભરવામાં આવ્યો। આગામી 5 વર્ષ વિકસિત ભારતની ભવ્ય ઇમારત માટેનો હોવાનું અમિત શાહે કહ્યું હતું અને આ વખતે ત્રીજી વખતે પ્રધાનમંત્રી મોદીને વધુ એક વખત આપણે પ્રધાનમંત્રી બનાવીએ તેવો હુંકાર પણ અમિત શાહે ભર્યો હતો, કારણ કે ગાંધીનગર લોકસભા બેઠક માટે વર્ષોથી જે કામો કરવામાં આવ્યા છે, જે વિકાસના કામો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, હજુ આગામી 5 વર્ષમાં વિકાસના કામો કરવાનું હોવાનું પણ અમિત શાહે જણાવ્યું હતું। અને જે અપાર પ્રેમ ગાંધીનગર લોકસભા બેઠકની જનતાએ આપ્યો છે તે પ્રેમ આગામી સમયમાં પણ આપજો તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું। આજ અંગે વાત કરીશું સહયોગી કામેશ અમારી સાથે જોડાયેલા છે। કામેશ, જે હુંકાર ભરવામાં આવ્યો છે અમિત શાહ દ્વારા, કહેવામાં આવ્યું કે અપીલ કરી છે કે મતદાન કરજો, અબકી બાર 400 की पार, ત્યાં નારા પણ लाग्યા તે પણ આપણે સાંભળ્યું। બિલકુલ અન્વી, આપને જણાવી દઉં કે વિજય મુહૂર્તમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સીટ ઉપરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે। અબકી બાર 400 પાર આ સ્લોગન જે છે તે ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે અને જેને લઈને વાત કરવામાં આવે તો ગઈકાલે પણ રોડ શોમાં અમિત શાહે આ જ સ્લોગન ઉચ્ચાર્યું હતું। હાલની જો વાત કરવામાં આવે તો ફોર્મ ભર્યા પછી પણ અમિત શાહે સૌથી પહેલું જે નિવેદન આપ્યું તેમાં આ જ બાબત તેમણે કર્યું કે અબકી બાર 400 પાર એટલે ભાજપનો એક સ્પષ્ટ સંકેત છે કે આ વખતે દેશમાં જે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેમાં 400+ સીટ સાથે ભાજપ જીતે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ બીજું પણ એક મહત્વનું નિવેદન અમિત શાહે આપ્યું। કામેશ, આપને રોકવા માંગીશ, સીઆર પાટીલ ઉમેદવારી પત્ર જે ભરી રહ્યા છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીઆર પાટીલ નવસારી બેઠક પરથી ઉમેદવારી પત્ર જે ભર્યું હતું તેના દ્રશ્યો જોવા મળ્યા તેમના સમર્થકો સાથે અને ભાજપના નેતાઓ, જે કાર્યકર્તાઓ નેતાઓ છે તેમની સાથે ઉપસ્થિત રહ્યા। સીઆર પાટીલ નવસારી બેઠક પરથી દાવેદારી નોંધાવી રહ્યા છે। ઉમેદવારી પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું છે અને ગઈકાલે જે તેમણે રેલી યોજી હતી અને રેલીમાં પણ સમર્થકો મોટી સંખ્યામાં તેમની સાથે હાજર રહ્યા હતા અને તેમની સાથે સીએમ પણ હાજર રહ્યા હતા, ગૃહ રાજ્ય પ્રધાન પણ તેમની સાથે હાજર રહ્યા હતા અને આજે નવસારીથી સીઆર પાટીલે ફોર્મ ભર્યું છે। તો કામેશ, આપણે દ્રશ્યો જોયા, બંને દિગ્ગજ નેતાઓએ
ઉમેદવારી પત્ર ભર્યું છે અને બંને જે નેતાઓ છે ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને દિગ્ગજ નેતાઓ માનવામાં આવે છે. બિલકુલ અન્વી, આજે 19મી એપ્રિલ છે અને 19મી એપ્રિલ ભાજપના નેતાઓ માટે લકી ડેટ છે, લકી તારીખ છે. કારણ કે આજે ભાજપના પ્રદેશ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપના 2 શીર્ષસ્થ નેતાઓએ એક જ દિવસે એક જ સમયે પોતાની ઉમેદવારી નોંધાવી છે. અને તેને જો વાત કરવામાં આવે તો દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે વિજય મુહૂર્તમાં ભર્યું અને આ સાથે જ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલજીએ પણ વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન દાખલ કરાવ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાશે કે આ 2 સીટની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર બેઠક મેં અગાઉ આપને જણાવ્યું તેવી રીતના છેલ્લા 30 વર્ષથી ભાજપનો ગઢ રહ્યું છે. આ જ બેઠક ઉપર ભૂતકાળની જો વાત કરવામાં આવે તો અટલ બિહારી વાજપેયીજી પૂર્વ PM આપણા હતા, તેઓ પણ ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણીજી પણ 2009માં 2014માં 2 ટર્મથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને તેમણે જીત મેળવી હતી. અમિત શાહ પણ 2019માં જીત્યા હતા અને હવે ફરીથી આ જ બેઠક ઉપરથી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ નવસારીની વાત કરવામાં આવે તો નવસારી બેઠક ઉપર પણ પાટીલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. નવસારી પણ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. એટલે ચોક્કસથી આ 2 બેઠક ઉપર ભાજપની જીતની આશા બળવત્તર બની છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે લોકસભા ચૂંટણી છે ત્યારે તેમાં કેવો રસાકસી ભર્યો માહોલ જોવા મળી શકે છે. બિલકુલ, આગામી ચૂંટણીમાં કેવો રસાકસી ભર્યો માહોલ જોવા મળે છે તે જોવાનું રહેશે. આજે બંને ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. કામેશ, આભાર અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ. તો એક તરફ ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું, નવસારી લોકસભા બેઠક પરથી CR પાટીલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું અને બંને નેતાઓ છે ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય કે ફરજ બજાવી ચૂક્યા છે. તેમને બંનેની કુશળ કામગીરી અત્યાર સુધી જોવા મળી છે. રાષ્ટ્રીય લેવલે કહી શકાય તો ભાજપ માટે અમિત શાહ છે તે ચાણક્ય અત્યારની રાજનીતિના માનવામાં આવે છે. એવું કેવું કદાચ ખોટું નહીં હોય કે ગુજરાત ભાજપ માટે CR પાટીલ ચાણક્ય સમાન છે, કારણ કે તેમની જે નેતાગીરી છે આપણે ઘણી બધી વખત તેમના જે નિર્ણયો જોઈ ચૂક્યા છે તેના કારણે ભાજપનું જે કદ વધ્યું છે અને ભાજપને જે ફાયદો થયો છે તે આપણે જોઈ ચૂક્યા છે. આ બંને જે દિગ્ગજ નેતાઓ છે, એક તરફ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું, તેમની સાથે મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા, તમામ દિગ્ગજ નેતાઓ તેમની સાથે હાજર રહ્યા હતા અને બીજી તરફ નવસારી લોકસભા બેઠક પરથી CR પાટીલ દ્વારા ફોર્મ ભરતા આ દ્રશ્યો આ બંને દિગ્ગજ નેતા ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આ બધી બંને બેઠકો છે તે પણ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે. જે રીતે વર્ષોથી ગાંધીનગર લોકસભા બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે નવસારી લોકસભા બેઠક ન માત્ર ભાજપનો પરંતુ CR પાટીલનો પણ ગઢ મનાય છે.